એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપણે વાત કરી રસાયણ વિજ્ઞાનની અંદર ચેપ્ટર 2 છે દ્રાવણો કે જેની અંદર આપણે આગળના 3 ભાગની અંદર એની સાંદ્રતા અને એના એક્ઝામ્પલ વિશે વાત કરી। આગળના ભાગની અંદર આપણે વાત કરી દ્રાવ્યતા વિશે। તો દ્રાવ્યતાની વાત કરીએ આપણે તો કે પ્રવાહી દ્રાવકની અંદર ઘન દ્રાવ્ય વિશેની આપણે છેલ્લે વાત કરેલી છે આગળના ભાગની અંદર। તો એનાથી આગળ જોઈએ કે જે પ્રવાહી દ્રાવક છે એ પ્રવાહી દ્રાવકની અંદર વાયુ છે એ વાયુની દ્રાવ્યતાની વાત કરીએ છીએ। તો આપણે એ વાત કરી કે વાયુની અંદર જે પ્રવાહી દ્રાવક છે એ પ્રવાહી દ્રાવકની અંદર જ્યારે આપણે દ્રાવક પ્લસ દ્રાવ્ય છે લઈએ છીએ તો આ દ્રાવક તરીકે પ્રવાહી છે જ્યારે દ્રાવ્ય તરીકે એ વાયુ છે। કોઈ પણ પદાર્થ જે રહેલો છે એ દ્રાવ્ય પદાર્થ છે એ વાયુ સ્વરૂપની અંદર રહેલો હશે। હવે આપણે વાત કરીએ સામાન્ય ઉદાહરણ જે છે કે પાણી છે એ પાણીની અંદર આપણે વાત કરીએ કે પાણીનો ઓક્સિજન છે એની દ્રાવ્યતા છે એ ખૂબ જ ઓછી હોય છે। કેટલાક વાયુઓ છે સામાન્ય ઉદાહરણ સ્વરૂપે લઈએ તો ઓક્સિજન વાયુ છે એ ઓક્સિજન વાયુની પાણીની અંદર દ્રાવ્યતા છે એ ખૂબ જ અલ્પ માત્રાની અંદર છે। એની સામે બીજી વાત કરીએ કે બીજો વાયુ લઈએ કે HCl વાયુ છે હાઇડ્રોજન ક્લોરાઇડ વાયુ છે કે જે વાયુ અવસ્થાની અંદર હોય તો એ HCl વાયુ છે તો એની દ્રાવ્યતા પાણીની અંદર ખૂબ જ વધારે છે। HCl વાયુ છે તો એની દ્રાવ્યતા છે પાણીમાં ખૂબ જ વધારે જોવા મળે છે। ઓક્સિજન વાયુ છે એની સાપેક્ષે HCl એની છે દ્રાવ્યતા છે ખૂબ જ વધારે છે। એના સિવાય બીજા અન્ય વાયુની વાત કરીએ કે NH3 છે એમોનિયા છે અથવા તો H2S હાઇડ્રોજન સલ્ફાઇડ ગેસ છે તો એની પણ પાણીનો દ્રાવ્યતા છે બંને વાયુ છે NH3 એમોનિયા છે અને બીજો છે H2S એટલે કે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ છે તો એ વાયુઓની પણ પાણીમાં જે સાંદ્રતા છે આપણને ખૂબ જ વધારે માત્રામાં જોવા મળે છે। તો અહીંયા વાત કરીએ કે જે પ્રવાહી દ્રાવકની અંદર વાયુ દ્રાવ્યો છે એની દ્રાવ્યતાની વાત કરીએ તો અહીંયા આપણે આગળ વાત કરીએ છીએ કે દ્રાવક અને દ્રાવ્ય બંને પદાર્થ છે એની દ્રાવ્યતા ઉપર આધાર રાખે છે। આગળના ભાગની અંદર આપણે વાત કરી કે જે પ્રવાહી દ્રાવ્યો છે દ્રાવ્ય પદાર્થ છે એની દ્રાવ્યતા છે એ ચોક્કસ પરિબળ ઉપર આધાર રાખે છે। 4 પરિબળોની આપણે વાત કરી હતી। પ્રથમ પરિબળ હતું દ્રાવકનો સ્વભાવ, બીજું પરિબળ છે દ્રાવ્યનો સ્વભાવ, ત્રીજું પરિબળ આપણે તાપમાન લીધું અને ચોથું પરિબળ છે દબાણ। તો અહીંયા આપણે એ 4 પરિબળોની વાત કરી કે દ્રાવ્ય અને દ્રાવક છે તો ચોક્કસ અસર અનુભવે છે અને એના કારણે દ્રાવ્યતા છે આપણને જોવા મળે છે। પરંતુ અહીંયા આપણે વાત કરવાની છે દબાણની કે જે વાયુ અવસ્થાની વાત કરીએ કે વાયુની પ્રવાહીમાં દ્રાવ્યતાની વાત કરવાની છે તો એના ઉપર સૌથી વધારે અસર છે એ દબાણની આપણને જોવા મળે છે। એટલે આપણે અહીં દબાણની વાત કરી એટલે એ તાપમાન છે આપણે અચળ લઈશું। દબાણની વાત કરવાની છે વાયુ અવસ્થાની અંદર જ્યારે એ પ્રવાહી દ્રાવકની દ્રાવ્ય થાય છે ત્યારે એના દ્રાવ્યતા ઉપર દબાણ છે એ ખૂબ જ વધારે અસર પૂરી પાડે છે। તો અહીંયા આપણે વાત કરીએ કે જો દબાણની પરિબળ લઈશું તો એના માટે આપણે તાપમાન છે એ અચળ રાખીશું। તો અહીંયા આપણે આકૃતિમાં દર્શાવેલું છે કે અહીંયા કોઈ દ્રાવક છે એ દ્રાવકની ઉપર કોઈ વાયુ છે એ વાયુ રહેલું છે। આ છે એ કોઈ વાયુ રહેલું છે અને અહીંયા એ કોઈ દ્રાવક છે અને દ્રાવકની સપાટી પર આપણે પિસ્ટન છે ફિટ કરેલો છે અને પિસ્ટન વડે એ સપાટી પર દબાણ છે આપવામાં આવે છે। હવે એ પિસ્ટન વડે આ પાત્રની અંદર દબાણ જેટલું આપવામાં આવશે તો એ દબાણના આધારે એ વાયુ છે એ પ્રવાહીની અંદર દ્રાવ્ય છે થશે। હવે અહીંયા વાત કરીએ કે જેટલું દબાણ આપવામાં આવશે એ દબાણના આધારે કે અહીંયા રહેલો જે વાયુનો કણ છે એ પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થશે। પ્રવાહી દ્રાવક છે એ પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થશે તો એ જ વખતે જે સપાટી છે અહીંયા જે પ્રવાહીની સપાટી છે તે સપાટી પરથી કોઈ વાયુનો કણ છે વાયુનો ઘટક છે એ ફરી પાછો એ મુક્ત થશે પ્રવાહીમાં। તો અહીંયા બંને જે પ્રક્રિયાઓ છે આપણને સાથે જોવા મળશે। તો અહીંયા પણ આપણને જોવા મળે છે કે પ્રક્રિયા છે સંતુલન અવસ્થાની અંદર જોવા મળે છે। એટલે પ્રક્રિયા સંતુલન અવસ્થા સંતુલન હંમેશા આપણે કહીએ છીએ ગતિશીલ સ્વભાવ દર્શાવે છે। તો અહીંયા એના ઉપર જેટલું દબાણ છે દબાણ લાગુ પાડવામાં આવશે દબાણનું મૂલ્ય જેમ વધારવામાં આવશે તેમ અહીંયા રહેલો વાયુ છે સપાટી પર રહેલો વાયુ છે એ વાયુના કણોની દ્રાવ્યતા પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્યતા છે આપણને વધારે જોવા મળે છે। તો અહીંયા દબાણનું મૂલ્ય ઓછું છે। એ બીજી આકૃતિની વાત કરીએ દબાણ છે આપણે વધાર્યું છે
બીજી જે આકૃતિની વાત કરીએ કે દબાણ છે, દબાણનું મૂલ્ય આપણે વધારીએ છીએ, દબાણનું મૂલ્ય જેમ વધારીએ છીએ તેમ એ વાયુના કણો છે એ પાત્ર એટલે કે પ્રવાહીની સપાટીના વધારે સંપર્કમાં આવશે અને સપાટીના જેટલા વધારે સંપર્કમાં આવશે એટલા જ વાયુના ઘટક કણો છે એ પ્રવાહીની અંદર વધુ દ્રાવ્ય છે થશે. અર્થાત કે દબાણ છે એ સપાટી પરનું દબાણ છે એ આપણે વધારીએ તો એની દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા પણ છે વધશે. પાતળી સપાટી પરનું જે દબાણ છે એ દબાણ આપણે વધારીશું તો એની દ્રાવ્યતા છે પણ આપણને વધતી જોવા મળે છે. તો આ દ્રાવ્યતા વધે છે તેના માટે હેનરી નામનો છે વૈજ્ઞાનિક છે સ્વતંત્ર આ વાયુ છે કે વાયુ પદાર્થની પ્રવાહીની અંદર દ્રાવ્યતા માટે સ્વતંત્ર રીતે નિયમ છે આપેલો છે. આપણે અહીંયા વાત કરીએ છીએ દબાણની. તે દબાણ માટે તાપમાન છે, તાપમાનને અચળ લીધેલું છે. તો એને જે નિયમ આપેલો છે એની વાત કરીએ કે અચળ તાપમાને પ્રવાહીનો વાયુની દ્રાવ્યતા દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. તાપમાન અને અચળ લીધું છે, દબાણની વાત કરીએ છીએ. બંને જે પરિબળો હતા આપણે બે પરિબળોની વાત કરી હતી જે મુખ્ય ચાર પરિબળો છે એમાંથી દ્રાવકનો સ્વભાવ, દ્રાવ્યનો સ્વભાવ, એના સિવાય બીજા બે અન્ય પરિબળો છે તાપમાન છે અને બીજું છે દબાણ છે. તો બંને પરિબળોની જેની વાત કરીએ છીએ તો એક પરિબળ છે તો એક પરિબળને અચળ રાખી બીજા પરિબળ વિશે આપણે વાત કરીશું. અહીં આપણે વાત કરીએ છીએ દબાણ છે. દબાણ જેટલું વધુ લાગુ પડવામાં આવશે પાત્રની સપાટી પર એટલા આ વાયુના કણો છે એ પ્રવાહીની સપાટીના સંપર્કમાં વધુ આવશે અને જેટલા કણો વધારે સંપર્કમાં આવશે એટલા પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય વધારે થશે. અર્થાત કે દબાણ વધારીશું તો એની દ્રાવ્યતા છે એ પણ વધે છે. તો આના માટે હેનરી નામના વૈજ્ઞાનિકે છે એ તાપમાનને અચળ લઈ અને એને કીધું કે પ્રવાહી વાયુ પ્રવાહીનો વાયુની દ્રાવ્યતા છે એ દ્રાવણની સપાટી આપણે વાત કરીએ કે આ દ્રાવણની સપાટી છે એ દ્રાવણની સપાટી પર રહેલા વાયુના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. અહીંયા આપણે ધારો કે વાયુની સપાટી પર દબાણ P હોય તો એની દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા proportional to આંશિક દબાણ આપણે P લઈએ તો એના સમપ્રમાણમાં છે આપણને જોવા મળે છે. એટલે કે એની જે દ્રાવ્યતા છે પ્રવાહીનો જે દ્રાવ્યતા છે દ્રાવ્યતા એ સપાટી પર રહેલા આંશિક દબાણના સમપ્રમાણમાં આની સપાટી પર જેટલું દબાણ રહેલું છે એ દબાણને અનુલક્ષીને એ વાયુ છે એ પ્રવાહીમાં દ્રાવ્ય થયેલો જોવા મળશે. અહીંયા આપણે વાત કરીએ કે અહીંયા દબાણ વધાર્યું છે બીજી આકૃતિ છે એની અંદર કે પાત્રની અંદર ઉપર રાખેલા પિસ્ટન વડે દબાણ આપણે વધારે આપ્યું છે તો દબાણ વધશે તો એ વાયુની દ્રાવ્યતા છે એ પ્રવાહી દ્રાવકની અંદર વધશે. તો હેનરી નામનો જે વૈજ્ઞાનિક છે ને આ નિયમ આપેલો છે તો એનો સમકાલીન બીજો વૈજ્ઞાનિક છે ડાલ્ટન. તો જેને પણ પ્રવાહી છે એ પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય પદાર્થની દ્રાવ્યતા વિશે ચોક્કસ સ્વતંત્ર રીતે નિયમ રજૂ કર્યો છે. તો એ નિયમની વાત કરીએ કે ડાલ્ટને શું કીધું છે કે પ્રવાહી દ્રાવણનો વાયુની દ્રાવ્યતા વાયુના આંશિક દબાણનો અવયવ છે. ડાલ્ટને છે એને પણ સ્વતંત્ર રીતે કીધેલું છે કે જે હેનરીનો સમકાલીન છે અને એને પણ સ્વતંત્ર રીતે આ વાયુ છે એ વાયુની પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્યતા વિશે ખ્યાલ આપ્યો. તેને જે કીધું એના પ્રમાણે કહીએ કે પ્રવાહી દ્રાવકની અંદર વાયુની દ્રાવ્યતા છે વાયુના આંશિક દબાણ એટલે કે જે પાત્ર પ્રવાહી છે એ પ્રવાહીની સપાટી પર રહેલું જે આંશિક દબાણ વાત કરીએ છીએ એ આંશિક દબાણનો એક અવયવ છે. અર્થાત કે એના સમપ્રમાણમાં છે આપણને જોવા મળે છે. હવે હેનરીનો જે નિયમ છે તે નિયમ આપેલો કે તાપમાન અચળ રાખી ત્યાર પછી જે પ્રવાહી દ્રાવકમાં વાયુની દ્રાવ્યતા છે એના આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. તો એને જે પ્રશ્નિક નિવેદન છે એને હું આપું છું કે બાષ્પકલાની અંદર વાયુનું આંશિક દબાણ P એ દ્રાવણમાંના વાયુના મોલ અંશને સમપ્રમાણમાં હોય છે. તો એની વાત કરીએ કે જ્યારે દ્રાવ્ય પદાર્થ છે એ બાષ્પ અવસ્થાની અંદર હોય છે. જે દ્રાવ્ય પદાર્થની વાત કરીએ કે વાયુ છે એ પ્રવાહીની અંદર દ્રાવ્ય થાય છે તો એ વાયુ છે જ્યારે બાષ્પકલા અર્થાત કે બાષ્પ અવસ્થાની અંદર જોવા મળે છે ત્યારે એ પ્રવાહી દ્રાવણની અંદર કેટલો દ્રાવ્ય થાય છે તો કે એ આંશિક દબાણ સપાટી પર રહેલું આંશિક દબાણ એ દ્રાવ્ય થયેલા અહીં ધારો કે કોઈ x મોલન્સને x વડે દર્શાવીએ છીએ x જેટલા મોલન્સ દ્રાવ્ય થયેલા હશે x જેટલા મોલન્સ દ્રાવ્ય થયેલા હશે તો એનું દબાણ P છે એ પ્રતિષ્ઠા કરશે.
અહીંયા આપણે વાત કરીએ છીએ કે જે આંશિક દબાણ P છે એ એના મોલ અંશ H છે એના સમપ્રમાણમાં આપણને જોવા મળે છે એટલે કે વાયુ જે પ્રવાહીની સપાટી પર જે આંશિક દબાણ P જોવા મળે છે એ આંશિક દબાણ P છે એ વાયુની અંદર દ્રાવ્ય થયેલા જે પ્રવાહી દ્રાવક છે એની અંદર દ્રાવ્ય વાયુના જે મોલ અંશ હશે એના સમપ્રમાણમાં છે આપણને જોવા મળે છે તો અહીંયા આપણે વાત કરીએ કે જે મોલ અંશ છે દબાણ P ની વાત કરી છે કે દબાણ P છે આંશિક દબાણ P છે એ વાયુના મોલ અંશ x ને સમપ્રમાણમાં છે તો એ સપાટી પર જો દબાણ અહીંયા વાત કરી દબાણ આપણે વધાર્યું છે P દબાણ P આંશિક દબાણ P વધારીએ છીએ તો એની સાથે છે એ સપાટી એટલે દ્રાવકની અંદર જે મોલ અંશ છે એનો જથ્થો પણ સામે વધ્યો હશે એટલે કે જેટલું દબાણ વધારીશું એની સામે સાપેક્ષની અંદર દ્રાવકની અંદર જે વાયુ છે એ વાયુની દ્રાવ્ય થયેલા વાયુના મોલ અંશ છે એનું પ્રમાણ છે એ પણ વધતું જોવા મળે છે તો આપણે હેનરીના નિયમ છે એની ગાણિતિક સ્વરૂપની માહિતી જોઈશું તો કે એને કીધું છે કે આંશિક દબાણ P છે તો આપણે વાત કરીએ કે આંશિક દબાણ P છે એ દ્રાવણમાં રહેલા વાયુના મોલ અંશ દ્રાવણમાંના વાયુના મોલ અંશ આપણે x તરીકે લઈએ કે મોલ અંશના સમપ્રમાણમાં છે એટલે કે આંશિક દબાણ P proportional to x એટલે કહી શકીએ કે મોલ અંશ છે એ x તરીકે આપણે લઈ શકીએ છીએ કે આંશિક દબાણ P એ proportional to x હવે આપણે જે સમપ્રમાણતાની જે નિશાની છે એને દૂર કરીશું તો આંશિક દબાણ P બરાબર kh x તરીકે લઈએ છીએ કે kh છે એ kh ને આપણે હેનરી અચળાંક તરીકે ઓળખીએ છીએ kh છે એને હેનરી અચળાંક તરીકે ઓળખીએ છીએ P છે એ આપણું આંશિક દબાણ છે અને x છે એ વાયુના મોલ અંશ છે એ દર્શાવે છે P આંશિક દબાણ x વાયુના મોલ અંશ છે અને kh છે હેનરી અચળાંક છે દર્શાવે છે અહીંયા આપણે વાત કરીએ હેનરી અચળાંકની તો હેનરી અચળાંક છે એ કોઈ સાર્વત્રિક અચળાંક નથી અહીંયા આપણે વાત કરીએ છીએ હેનરીના નિયમની તો હેનરી અચળાંક એ કોઈ સાર્વત્રિક અચળાંક નથી પણ kh ની વાત કરીએ તો આ સાર્વત્રિક અચળાંક નથી સાર્વત્રિક અચળાંકનું મૂલ્ય બધી જગ્યાએ અને દરેક સમયે અચળ જોવા મળે છે સાર્વત્રિક અચળાંકની વાત કરીએ દરેક સ્થાને અને દરેક વખતે એનું મૂલ્ય અચળ જોવા મળે છે પરંતુ આ જે kh છે એ સાર્વત્રિક અચળાંક નથી અર્થાત કે દરેક વાયુ માટે kh નું મૂલ્ય છે એ બદલાશે દરેક વાયુ માટે અને દરેક પરિસ્થિતિની અંદર તેમજ તાપમાનને અનુલક્ષીને પણ kh જે હેનરી અચળાંક છે એનું મૂલ્ય આપણને બદલાતું જતું જોવા મળે છે kh ની વાત કરીએ kh છે એ તાપમાન સાથે સંબંધ દર્શાવે છે kh નું જે મૂલ્ય છે એ તાપમાન સાથે સંબંધ દર્શાવે છે kh ની વાત કરીએ કે kh નું મૂલ્ય છે એ તાપમાનના વધારા સાથે વધે છે kh હેનરી અચળાંકનું મૂલ્ય છે એ તાપમાનનું મૂલ્ય જેમ જેમ વધશે તેમ તેમ kh નું મૂલ્ય છે એ વધતું જોવા મળે છે એટલે તાપમાનના વધારા સાથે kh નું મૂલ્ય વધે છે અહીંયા આપણે વાત કરીએ કે વાયુ છે એ વાયુને પ્રવાહી દ્રાવકમાં દ્રાવ્ય કરીએ છીએ તો તાપમાનના વધારા સાથે kh નું મૂલ્ય વધે છે અને તાપમાનના વધારા સાથે વાયુની દ્રાવ્યતા છે એ ઘટે છે તાપમાનનો વધારો કરીશું તો kh નું મૂલ્ય વધે છે પરંતુ તાપમાનના વધારાના કારણે જે દ્રાવ્યતા છે એ દ્રાવ્યતા ઘટે છે એટલે આપણે એના પરથી કહી શકીએ કે kh નું મૂલ્ય જેટલું વધારે હશે એટલી વાયુની દ્રાવ્યતા ઓછી હશે બંને એકબીજા સાથે સંલગ્ન છે kh નું મૂલ્ય વધારે હશે અર્થાત કે તાપમાન વધુ તો kh નું મૂલ્ય વધુ અને તાપમાન વધુ તો દ્રાવ્યતા ઓછી એટલે એનો અર્થ એવો થશે kh નું મૂલ્ય જેટલું ઊંચું હશે એટલી વાયુની દ્રાવ્યતા આપણને ઓછી છે એ જોવા મળે છે આપણે વાત કરી હેનરીના નિયમની kh નું મૂલ્ય વધે છે તેમ તેમ એની દ્રાવ્યતા છે ઘટે છે તો આપણે ગ્રાફ દ્વારા સમજાવીશું કે એ HCl નું દ્રાવણ છે એ HCl વાયુ છે આપણે દ્રાવકની અંદર ઓગાળીએ છીએ ત્યારે એની દ્રાવ્યતા માટે આપણે એ ગ્રાફ દર્શાવ્યો છે કે જેમ જેમ એ દબાણ છે આપણે વધારીશું તો સામે એની દ્રાવ્યતા મોલ અંશની અંદર વધતી આપણને જોવા મળે છે
તો એ દબાણ છે HCl નું જે આંશિક દબાણ છે, પાત્રની સપાટી પરનું જે આંશિક દબાણ છે એ આપણે ટોરની અંદર લીધેલું છે. તો અહીંયા એનું આંશિક દબાણ જેમ વધે છે તેમ સામે એના જે દ્રાવકની અંદર જે દ્રાવ્યતા છે, દ્રાવકની અંદર દ્રાવ્ય થયેલા HCl ના મોલ અંશ છે, એ મોલ અંશનું મૂલ્ય છે એ પણ છે વધે છે. તો આપણે વાત કરીએ કે અહીંયા છે આ આલેખનો જે ઢાળ છે એ ઢાળ દર્શાવે છે. આલેખનો છે ઢાળ છે એ ઢાળનું મૂલ્ય આપણને કેસ ના મૂલ્ય જેટલું મળે છે, એટલે કે હેનરી અચળાંકના મૂલ્ય જેટલું આપણને એનું મૂલ્ય છે મળે છે. એટલે આલેખ ગ્રાફની અંદર દર્શાવેલી છે કે HCl નું જે આંશિક દબાણ છે એ એના મોલ અંશની સમપ્રમાણમાં છે. તે બંનેને અનુલક્ષીને આપણે જ્યારે ગ્રાફ દોરીએ છીએ ત્યારે એ ગ્રાફના ઢાળનું જે મૂલ્ય છે એ ઢાળનું મૂલ્ય આપણને હેનરી અચળાંકના મૂલ્ય જેટલું મળે છે. અને હેનરી અચળાંકનું મૂલ્ય આપણને જેટલું વધારે જોવા મળે છે એટલે દ્રાવ્યતા ઓછી છે, અર્થાત કે હેનરી અચળાંકના નીચા મૂલ્યે આપણને એ વાયુની પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્યતા છે વધારે છે જોવા મળે છે. હવે હેનરી અચળાંકના મૂલ્ય માટે આપણને જે બુક છે એ બુકની અંદર આપણને એક કોષ્ટક આપેલું છે કે નાઇટ્રોજન વાયુ છે, ઓક્સિજન વાયુ છે, હાઇડ્રોજન છે, હિલિયમ છે, અને અલગ અલગ તાપમાને હેનરી અચળાંકના મૂલ્યો છે આપણને આપેલા છે. પરંતુ એ દરેક મૂલ્ય આપણે યાદ રાખવાની જરૂર છે નહીં, કારણ કે ગમે ત્યારે મતલબ એક્ઝામ્પલ આવશે ત્યારે KH નું મૂલ્ય છે એ આપણને રકમની અંદર આપેલું હોય છે અને એ KH નું મૂલ્ય બદલાતું જતું રહે છે. આપણે એ મૂલ્યને યાદ રાખવાની જરૂર છે નહીં. આગળ આપણે વાત કરીએ હેનરી અચળાંક છે, અર્થાત કે જે હેનરીનો નિયમ છે એ નિયમની ઉપયોગિતાની વાત કરીએ આપણે. હેનરીના જે નિયમ છે એ નિયમની ઉપયોગિતાની વાત કરીએ તો આપણને અહીંયા ત્રણ ઉપયોગિતાઓ છે જોવા મળે છે. અહીંયા વાત કરી હેનરીએ કે જે અચળ તાપમાને પ્રવાહી વાયુની દ્રાવ્યતા છે એની સપાટી પર રહેલું જે આંશિક દબાણ છે એ આંશિક દબાણના સમપ્રમાણમાં હોય છે. તો આ નિયમનો ઉપયોગ ખાસ કરીને જે આપણે રોજિંદા જીવનની અંદર ઉપયોગ કરીએ છીએ, ઠંડા પીણા જે સોફ્ટ ડ્રિંક્સ ઉપયોગ કરીએ છીએ તો એની અંદર ખાસ કરીને એની સાંદ્રતા વધારવા માટે આપણે આ નિયમ છે નો ઉપયોગ છે કરવામાં આવે છે. અર્થાત કે એનો પ્રથમ જે ઉપયોગ છે એ ઉપયોગ છે ઠંડા પીણા છે અથવા તો સોડા વોટર કહીએ એ સોડા વોટર અથવા ઠંડા પીણાની બનાવટની અંદર એનો ઉપયોગ છે કરવામાં આવે છે. આપણે વાત કરીએ સામાન્ય રીતે સોડા વોટર છે, સોડા વોટરની બનાવવામાં આવે છે ત્યારે જે સોડા વોટર બનાવતો હોય એ વ્યક્તિ છે એ ચોક્કસ પ્રકારની જે બોટલ હોય છે તો એને એ ગેસ ભરવાની જે નળી હોય છે એના દ્વારા વધારે માત્રાની અંદર એ ગેસ છે એ ભરે છે અને જેટલો વધારે વખત એ ગેસ એ બોટલની અંદર ભરે છે એટલી એ સોડા છે વધારે સ્ટ્રોંગ કડક છે બનતી જાય છે. આપણે અમુક વાર કહીએ છીએ કે સોડા છે એ સ્ટ્રોંગ બનાવવો વધારે, એટલે એનો અર્થ એવો થાય છે કે એ સોડા વોટર જ્યારે સોડા બનાવતો હોય ત્યારે એની અંદર એ વધારે માત્રાની અંદર વાયુ છે દ્રાવ્ય કરે છે અને વધારે માત્રાની અંદર જ્યારે એ વાયુ દ્રાવ્ય કરે છે ત્યારે એ બોટલની અંદર વધારે માત્રામાં એટલે વધારે દબાણથી વાયુ છે વધારે પ્રેશરાઇઝ કરીને એ બોટલની અંદર વાયુ છે એ ભરે છે. એટલે દબાણ વધશે જેથી એની અંદર એ વાયુની દ્રાવ્યતા છે આપણને વધારે છે જોવા મળે છે. બીજા ઉપયોગની વાત કરીએ ખાસ કરીને છે મરજીવા છે. બીજી વાત કરીએ કે જે મરજીવા છે કે જે સમુદ્રની અંદર ખાસ કરીને સમુદ્રની નીચે ખૂબ જ નીચી સપાટીએ એ જતા હોય છે. એ વખતે એ લોકો જે ઓક્સિજનનો સિલિન્ડર છે સાથે લઈને જતા હોય છે. તો સમુદ્રની નીચે જતા હોય છે તો એ વખતે વાત કરીએ કે સમુદ્રની જે પાણી છે એ પાણીનું દબાણ સપાટીના નીચે તળિયાના ભાગે પાણીનું દબાણ ખૂબ જ વધારે હોય છે અને આ ઊંચા દબાણે જ્યારે એ મરજીવાઓ શ્વસન કરે છે, ઊંચા દબાણે જ્યારે શ્વસન કરે છે તો શ્વસન એટલે વાયુ જે રહેલા છે એ રુધિરની અંદર ભરી જાય છે. ઊંચા દબાણે જ્યારે આ મરજીવાઓ શ્વસનની પ્રક્રિયા કરે છે એટલે શ્વસન દરમિયાન જે વાયુઓ છે એ વાયુઓ રુધિરમાં ભળે છે. વાયુઓ છે એ રુધિરની અંદર ભળી જાય છે. અર્થાત કે વાત કરીએ કે જે શ્વસન માટે જે સિલિન્ડરનો ઉપયોગ કરે છે એ સિલિન્ડરની અંદર રહેલા વાયુઓ છે તેની વાત કરીએ નાઇટ્રોજન વાયુ છે, ઓક્સિજન વાયુ છે અને બીજા પ્રમાણની અંદર કે જે હિલિયમ વાયુ છે. તો એ વાયુઓ છે એ વાયુનો સિલિન્ડર એ શ્વસન માટે ઉપયોગ કરે છે. તો એ વાયુઓ છે એ ખૂબ જ ઊંચા દબાણે સમુદ્રની સપાટી જે નીચી સપાટી છે એ નીચી સપાટીની વાત કરીએ કે દબાણ છે દબાણ ખૂબ જ ઊંચું છે જોવા મળે છે અને ઊંચા દબાણે
જ્યારે એ લોકો શ્વસન કરે છે ત્યારે જ્યારે શ્વસનની અંદર જે ઉપયોગમાં લેતા છે વાતાવરણના વાયુઓ છે એ વાયુઓ રુધિરની અંદર ભળી જાય છે. હવે જ્યારે આ મરજીવાઓ સમુદ્રની નીચી સપાટી પરથી ઉપરની સપાટી પર આવે છે ત્યારે એ દબાણ છે એ ઘટે છે. દબાણ આપણને ઘટતું જોવા મળે છે. સમુદ્રની ઉપરની સપાટી પર આવશે ત્યારે એ દબાણ જે રહેલું છે દબાણ ઘટશે અને દબાણ ઘટવાના કારણે રુધિરની અંદર જે વાયુઓ ભરેલા હશે એ વાયુઓ છે એ પરપોટા સ્વરૂપે બહાર નીકળે છે. વાત કરીએ કે દબાણ છે, આગળ વાત કરીએ કે દબાણ વધારીશું તો દ્રાવ્યતા વધે છે, પણ દબાણ ઘટાડીશું તો એની સપાટી પર રહેલા વાયુના કણો છે એ ફરી પાછા વાતાવરણની અંદર મુક્ત થાય છે. તો અહીંયા પણ એ જ કે જ્યારે નીચેની સપાટી પરથી ઉપર આવે છે ત્યારે એ વાયુ છે કે નાઇટ્રોજન વાયુ છે રુધિરની અંદર ભળે છે તો એ રુધિરની અંદર પરપોટા સ્વરૂપે બહાર આવે છે, જેના કારણે એ પરપોટા સ્વરૂપે બહાર આવવાના કારણે એ જે રુધિર વાહિની છે એ રુધિર વાહિનીને બ્લોક કરે છે. આના સિવાય ત્રીજો ઉપયોગની વાત કરીએ તો ત્રીજો ઉપયોગ આપેલો છે કે જે પર્વતારોહકો છે ખાસ કરીને એમના માટે છે કે જે પર્વતારોહકો છે એ જ્યારે ખૂબ જ ઊંચી સપાટી પર જાય છે ત્યારે ઊંચી સપાટી પર વાત કરીએ તો તેઓ હવાની અંદર દબાણ છે એ દબાણ ખૂબ જ નીચું જોવા મળે છે, ખૂબ જ ઓછું દબાણ છે જોવા મળે છે. ઉપરની સપાટી પર જે દબાણનું મૂલ્ય છે ખૂબ જ ઓછું છે અને ઓછા દબાણના કારણે ઓક્સિજનની ખૂબ જ ઓછી માત્રા હોય છે, જેના કારણે દબાણ ઓછું હોય છે હવાની અંદર, જેના કારણે ઓક્સિજનની માત્રા ઓછી હશે, જેના કારણે એમને જે વિચારવાની ક્ષમતા છે વિચારવાની ક્ષમતા ખૂબ જ નબળી બને છે. એટલે કે એમની અંદર ખાસ કરીને વાત કરીએ કે એનોક્સિયા નામનો રોગ છે જોવા મળે છે. પર્વતારોહકો છે અથવા તો જે પર્વતની ઉપરની સપાટી એટલે કે પર્વતો ઉપર રહેતા જે વ્યક્તિઓ છે લોકો છે એમની અંદર એનોક્સિયા નામનો છે જે રોગ જોવા મળે છે અને એનું લક્ષણ એવું છે કે એનોક્સિયા નામનો જે રોગ થાય છે જેના કારણે વ્યક્તિની વિચારવાની ક્ષમતા છે એ ખૂબ જ ઓછી હોય. આગળ વાત કરીએ હેનરીના નિયમની અંદર. હેનરીના નિયમની અંદર એક નિયમની વાત કરી કે દબાણ છે દબાણનું મૂલ્ય આંશિક દબાણ છે એના મોલસના સમપ્રમાણમાં હોય છે. એના સિવાય વાત કરીએ એના ઉપયોગિતાની વાત કરીએ. આપણે ઉપયોગિતાની ખાસ કરીને સોડા વોટર છે અથવા તો ઠંડા પીણા જે સોફ્ટ ડ્રિંક્સ છે એની બનાવટની અંદર આ હેનરીનો જે નિયમ છે એનો ઉપયોગ કરવામાં આવે છે. હવે આપણે આગળ એની વાત કરીએ મર્યાદાઓ છે તો હેનરીનો જે નિયમ છે ત્રણ મર્યાદાઓ આપણને જોવા મળે છે. તો હેનરીના નિયમની જે ત્રણ મર્યાદાઓ છે એની અંદર પહેલી મર્યાદા છે કે ઊંચા તાપમાને અને દબાણે જે વાયુઓની વર્તણૂક આદર્શ વાયુઓ જેવી હોય છે એ વાયુઓ માટે આ હેનરીનો નિયમ છે લાગુ પડે છે. પહેલો છે હેનરીના નિયમની મર્યાદા છે. પહેલી મર્યાદા છે ઊંચા તાપમાને અને દબાણે. ઊંચા તાપમાને અને દબાણે જે વાયુઓની વર્તણૂક આદર્શ વાયુ જેવી હોય તેવા વાયુઓને લાગુ પડે છે. જે વાયુની વર્તણૂક છે એ આદર્શ વાયુ જેવી હશે એવા વાયુઓને જ આ નિયમ છે લાગુ પડે છે. બીજી મર્યાદાની વાત કરીએ તો કે જ્યારે દ્રાવક દ્રાવ્ય બંને છે એ એકબીજા સાથે સુયોજન કે વિયોજન પામતા ન હોય. દ્રાવ્ય છે એ દ્રાવકની અંદર સુયોજન કે વિયોજન પામતો ન હોય. બીજી મર્યાદા એની એ છે કે દ્રાવ્ય દ્રાવકમાં સુયોજન કે વિયોજન પામતો હોવો જોઈએ નહીં, ત્યારે જ આ નિયમ છે એ લાગુ પડે છે. એટલે કે નિયમની મર્યાદાઓ આપણને જોવા મળે છે. સુયોજન કે વિયોજન આપણને એની અંદર જોવા મળવું જોઈએ નહીં. સુયોજનનો અર્થ શું થશે? સુયોજન માટે વાત કરીએ કે એસિટિક એસિડ છે CH3COOH એસિડિક એસિડ છે તો એસિડિક એસિડનું બંધારણ આપણે જોઈશું. CH3 COO અને OH આ પ્રકારે આપણને બંધારણ છે જોવા મળશે. તો અહીંયા આપણે વાત કરીશું કે ઓક્સિજન અને બીજું છે હાઇડ્રોજન છે. આ બંને અણુઓ છે એકબીજા સાથે જે નિર્બળ હાઇડ્રોજન બોન્ડ જોવા મળે છે એ હાઇડ્રોજન બોન્ડના કારણે બંને છે એકબીજા સાથે જોડાય છે અને સુયોજન છે એ અનુભવે છે. તો
એ આપણે કઈ રીતે અનુભવીશું વાત કરીએ કે CH3 C ડબલ બોન્ડ O O ડેશ H બીજો આપણે અણુ લઈશું CH3 C O ડેશ H ડબલ બોન્ડ O અહીં આપણે વાત કરીએ કે એ ડબલ બોન્ડ એટલે કે B1 થી જોડાયેલો ઓક્સિજન છે એ હાઇડ્રોજન સાથે નિર્બળ H બોન્ડ બનાવે છે અને અહીંયા જે હાઇડ્રોજન છે એ પણ નિર્બળ H બોન્ડ છે એ બનાવે છે તો અહીંયા વાત કરીએ છે એસિટિક એસિડ છે એના અણુઓ છે એ દ્રાવકની અંદર સુયોજન પામે છે તો અહીંયા એની વાત નિયમની જે મર્યાદાઓ છે એને કીધેલું છે કે જે દ્રાવ્ય પદાર્થ છે દ્રાવકમાં સુયોજન કે વિયોજન પામતો હોવો જોઈએ નહીં અને ત્રીજી મર્યાદા છે એની વાત કરીએ છીએ કે દ્રાવક સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ નહીં ત્રીજી મર્યાદા છે દ્રાવક સાથે પ્રક્રિયા ન કરતો ત્રણ મર્યાદાઓ છે આપણને જોવા મળે છે દ્રાવક સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ નહીં એટલે કે જે દ્રાવ્ય પદાર્થ વાયુમય દ્રાવ્ય છે એ પ્રવાહી દ્રાવકની અંદર દ્રાવ્ય થશે તો એ દ્રાવ્ય થાય છે એ સમયે એ દ્રાવ્ય વાયુ છે એ પ્રવાહી સાથે પ્રક્રિયા કરતો હોવો જોઈએ નહીં ઘણી વખત આપણે વાત કરીએ પાણીની અંદર કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે દ્રાવ્ય કરીએ છીએ H2O ની અંદર CO2 વાયુ છે દ્રાવ્ય કરીએ છીએ ત્યારે એ CO2 છે H2O સાથે પ્રક્રિયા કરે અને કાર્બોનિક એસિડ H2CO3 કાર્બોનિક એસિડ છે બનાવે છે કારણ કે એ વાયુ છે એ દ્રાવક સાથે પ્રક્રિયા ન કરતો હોય એવા માટે આ નિયમ છે એ આપણને લાગુ પડે છે હેનરીના નિયમને અનુલક્ષીને આપણે આગળ વાત કરીએ એક્ઝામ્પલની તો અહીંયા આપણને એક ઉદાહરણ આપેલું છે બુકની અંદર આપેલું ઉદાહરણ છે H2S એક વિષારી વાયુ છે કે જે સડેલા ઈંડા જેવી વાસ ધરાવે છે વિષારી વાયુ અર્થાત કે એક પ્રકારનો ઝેરી વાયુ છે કે જે સડેલા ઈંડા જેવી વાસ છે ધરાવે છે અને જેનો ઉપયોગ છે એ ગુણાત્મક પૃથ્થકરણમાં કરવામાં આવે છે જો H2S ની પાણીનો દ્રાવ્યતા HTP એ 0.195 મોલર હોય તો હેનરી અચળાંકની ગણતરી કરો અહીંયા આપણે વાત કરીએ કે હેનરી અચળાંકની ગણતરી છે કરવાની છે પરંતુ કે એની જે સાંદ્રતા આપણને આપેલી છે 0.195 મોલર આપેલી છે અને સાંદ્રતા આપેલી છે દબાણની વાત કરીએ HTP દબાણની વાત કરીએ તો HTP એ વાયુનું આંશિક દબાણની વાત કરીએ તો આપણને 0.987 બાર જેટલું જોવા મળે છે એપ્રોક્સિમેટલી આપણે 1 બાર લઈએ છીએ અને HTP ની વાત કરીએ કે HTP દબાણ છે આંશિક દબાણ એ આપણને 0.987 બાર છે એટલું જોવા મળશે HTP દબાણની વાત કરીશું તો એ દબાણ એનું વાયુનું આંશિક દબાણ આપણને 0.987 બાર જેટલું જોવા મળે છે બીજું અહીંયા વાત કરીએ છીએ કે એની સાંદ્રતા દર્શાવેલી છે 0.195 મોલર એ મોલર સાંદ્રતા દર્શાવેલી છે મોલરનો અર્થ એવો થાય છે આપણે આગળ વાત કરી સાંદ્રતાઓની મોલારિટી અને મોલાલિટી આ બે પ્રકારની સાંદ્રતાની વાત કરી છે મોલારિટીનો અર્થ એવો થાય છે કે કોઈ પણ દ્રાવ્ય છે એના મોલર જેટલું વજન આપણે દ્રાવકની અંદર ઉમેરીએ છીએ ત્યાર પછી એ દ્રાવણને આપણે 1 લિટર સુધી કન્ટેન કરીએ છીએ પરંતુ અહીંયા વાત કરીશું કે જે દ્રાવ્ય છે એ દ્રાવ્યને આપણે 1 કિલોગ્રામ જેટલા દ્રાવકની અંદર ઓગાળવાનું છે બંનેની અંદર આટલો ડિફરન્સ આપણને જોવા મળે છે મોલારિટી અને મોલાલિટી તો અહીંયા આપણને આપેલું છે મોલાલિટી આપણે એનો અર્થ કરીશું 0.195 મોલર H2S 0.195 મોલર H2S નો અર્થ એવો થશે કે 1 kg દ્રાવકનો 0.195 મોલ H2S દ્રાવ્ય થયેલું છે 0.195 મોલર સાંદ્રતા આપણે દર્શાવી છે એનો અર્થ એવો થશે કે 0.195 મોલર H2S વાયુ છે એ 1 kg દ્રાવક એ આપણે દ્રાવક તરીકે લઈશું એટલે H2S વાયુ છે જ્યારે પાણીમાં દ્રાવ્યતા છે આપણને ખૂબ જ વધારે જોવા મળશે કે વાયુ દ્રાવક તરીકે આપણે પાણી લઈશું એટલે 1
તો 1 kg પાણીની અંદર 0.195 મોલ H2S વાયુ છે એ દ્રાવથી થયેલો જોવા મળશે. અહીંયા આપણે વાત કરીએ છીએ હેનરી અચળાંક KH ની ગણતરી કરવાની છે. તો હેનરી અચળાંક KH ની ગણતરી કરીશું. તો હેનરીના નિયમ મુજબ સૂત્ર છે કે હેનરીના નિયમ મુજબ આપણે વાત કરીશું. સૂત્ર શું થશે? દબાણ P બરાબર KH x. અહીંયા આપણે x એટલે કે મોલ અંશ શોધવા પડશે. તો અહીંયા માત્ર આપણે દર્શાવેલા છે મોલ. પહેલા આપણે સૌપ્રથમ એના મોલ અંશ છે એ શોધવા પડશે. દબાણની વાત કરીએ કે આંશિક દબાણ P છે. આપણે વાત કરીએ કે STP આંશિક દબાણ 0.987 બાર જેટલું જોવા મળે છે. તો અહીંયા આપણે H2S ના મોલ મળી ગયા. n H2S બરાબર 0.195 મોલ. પાણીના મોલ આપણે શોધવા છે. પાણી દ્વારા દ્રાવક કેટલું હશે? 1 kg જે મોલારિટી દર્શાવે છે એના આધારે પાણીના મોલ H2O ની વાત કરીએ તો એનું વજન 1 kg છે એટલે કે 1000 ગ્રામ ભાગ્યા એનું પાણીનું ઘન 18 એટલે કે 1000 ભાગ્યા 18 એટલે એના મોલ છે આપણને મળશે 55.55 મોલ છે મળશે એટલે કે NH2 આપણને 55.55 જેટલું છે એમાં બંનેના મોલ આપણને મળે છે. એના પરથી આપણે મોલ અંશ x છે x આપણે શોધી શકીશું. તો મોલ અંશ x આપણે પહેલા શોધવું પડશે. તો H2S ના મોલ અંશ આપણે શોધીશું પહેલા. H2S ના મોલ અંશ x H2S એના આપણે દર્શાવીશું તો કે n H2S ભાગ્યા n H2S plus n H2. જે ઘટક છે એ ઘટકના મોલ ભાગ્યા કુલ મોલ. આપણે વાત કરીએ H2S ના મોલ અંશ શોધીશું x H2S એના મોલ અંશ આપણે શોધીએ છીએ x H2S. તો એના માટે એના મોલ H2S ના મોલ ભાગાકારની અંદર બંને ઘટકોના મોલ છે આપણને જોવા મળશે. તો બંને ઘટકોની વાત કરીશું તો H2S ના મોલ આપણને કેટલા મળે છે? 0.195 ભાગાકારની અંદર 0.195 પ્લસ પાણીના મોલ આપણને મળે છે 55.55 મોલ જેટલા આપણને મળે છે. તો એની વાત કરીએ તો કે 0.195 અને 0.195 પ્લસ 55.55 એટલે એનો સરવાળો થશે 55.745 એટલે બંનેનો ભાગ કરીશું 0.195 ભાગ્યા 55.745 એટલે આપણને એના મોલ અંશ મળશે 0.0035 x H2S. જે હાઇડ્રોજન સલ્ફાઇડ વાયુ છે એના મોલ અંશ આપણને મળશે 0.0035 જેટલા મોલ અંશ છે આપણને મળે છે. તો અહીંયા આપણે વાત કરીએ કે હેનરીના નિયમ મુજબ આપણે એનો pH હેનરી અચળાંક pH છે ગણવું છે. તો P બરાબર KH x આપણે હેનરી અચળાંક શોધવું છે સૂત્રનો કટરા બનાવીશું. તો KH બરાબર P. તો આંશિક દબાણની વાત કરીએ પણ કોનું? તો કે H2S વાયુ છે એનું આંશિક દબાણ P H2S ભાગાકારની અંદર x H2S વાયુ છે એનું આંશિક દબાણ છે આપણે લેવાનું રહેશે. તો એ આંશિક દબાણ આપણને આપેલું છે 0.987 બાર અને એના મોલ અંશ આપણને મળે છે 0.005. તો બંનેનું સાદુરૂપ આપીશું તો આપણે છેલ્લે એનો જે મૂલ્ય છે એ મળશે 282 જેટલું મૂલ્ય છે મળે છે. એટલે KH નું મૂલ્ય H2S માટે છે KH હેનરી અચળાંક છે એ હેનરી અચળાંક KH નું મૂલ્ય 282. અહીંયા આપણે વાત કરીશું કે દબાણ છે આંશિક દબાણ આપણે 12 માં લીધું છે. તો આના માટે હેનરી અચળાંક માટે પણ એનો જે એકમ છે એ આપણે 12 ની અંદર લઈશું. એના માટે હેનરી અચળાંકનું મૂલ્ય આપણને મળે છે 282 બાર જેટલો હેનરી અચળાંક છે આપણને જોવા મળશે.